લોકસભા ચૂંટણી માટે ભાજપનો સ્ટાર પ્રચાર। ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને તામિલનાડુમાં કરશે પ્રચંડ પ્રચાર। ચેન્નઈમાં રોડ શોનું આયોજન। અમિત શાહ સહિત તમામ નેતાઓ દેશમાં સંભાળશે ચૂંટણી મોરચો। ચૂંટણીની મોસમમાં વિપક્ષ પણ મેદાનમાં। કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરજેડી સહિત ગઠબંધનના તમામ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર। દક્ષિણમાં ડાબેરી પક્ષોના પ્રચારને કારણે ચૂંટણીમાં ગરમાવો। રાજ્યમાં પણ ભાજપના વરિષ્ઠ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં સોશિયલ મીડિયા બેઠકનું આયોજન કરશે, તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ નવસારી, વડોદરામાં બૂથ પ્રમુખ સંમેલનમાં આપશે હાજરી। કોંગ્રેસના પોરબંદરના ઉમેદવાર લલિત વસોયાએ કેવદ્રા ગામને ગ્રામજનોની લીધી મુલાકાત। કોંગ્રેસના ન્યાયપત્રને હક અને અધિકાર આપતું સાચું મિત્ર ગણાવ્યું। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ કોંગ્રેસની ચૂંટણી સભા। CAAના અમલ પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી। આ પહેલાની સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો હતો જવાબ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત મળશે કે જેલ? દિલ્હી શરાબ કૌભાંડ મામલે કેજરીવાલના જામીન પર આજે હાઈકોર્ટમાં સુનાવણી, તો કે કવિતાની ન્યાયિક કસ્ટડીનો આજે છેલ્લો દિવસ। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ। પ્રથમ દિવસે માં શૈલપુત્રીની કરાય છે પૂજા, તો ગુડી પડવો, અઘાડી સહિત અનેક તહેવારોની ધામધૂમથી થઈ ઉજવણી। અમેરિકા, કેનેડા, મેક્સિકોમાં જોવા મળ્યો પૂર્ણ સૂર્યગ્રહણનો અદ્ભુત નજારો। દિવસમાં થયો રાત્રિ જેવો અનુભવ। લગભગ 54 વર્ષ પછી થયું સૌથી લાંબુ સૂર્યગ્રહણ।